નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા કેમ છો? બસ જો સેમ ટુ યુ લા કેમ છો કીધું? હાલા નહીં આ પેલા તહેવારના ફોન આવે ને હજુ આવે છે હેપી ન્યુ યર એમાં ટેવ પડી ગઈ. તમને હજી ફોન આવે છે હેપી ન્યુ યર ને? બે રોજ આવે છે લા. એ લોકો કેવું કે હેપી ન્યુ યર, પછી આપણે કહીએ ને સેમ ટુ યુ, એટલે તરત જ શું કે ખબર? ઓહો કે તમે તો યાદ જ નથી કરતા, કોઈ ફોન નહીં કશું નહીં, મોટા માણસ થઈ ગયા છો. કાકા આ તો બધા જ બોલે છે. આ દાવ છે, લાખો દાવ છે. એટલે આમાં કેવું છે, આ વાક્ય છે ને તમે તો યાદ નહીં કરતા, ફોન નહીં, મોટા માણસ, આ સૌથી પહેલા જે બોલી જાય ને એ ફાયદામાં. એટલે આ વાક્ય જે પહેલા બોલી ગયો એ બચી ગયો એમ. બાકી આખું વર્ષ એને પણ ફોન ના કર્યો હોય. અને ગયું આખું અઠવાડિયું તો કેવું ચાલ્યું લા. કેવું? એકની એક વાત. ઓહો કે જોત જોતામાં દિવાળી પતી ગઈ, બોલો આઈને જતી રહી, ખબર પણ ના પડી. આ તો લા કઈ ઘરની બહારથી રિક્ષા પસાર થઈ જાય, ખબર ના પડી. એવું નહીં, ટાઈમ ફટાફટ જતો રહ્યો એમ. તે બકા સારો સમય તો ફટાફટ જ જતો રહે. અને લે આ 200 રૂપિયા લે. હશે ના નવા વર્ષના લા. પણ શુકનના 101 આપો ને, ચાલશે. નાલા આ જમાનામાં 101 એકદમ ઓછા લાગે અને 501 તારા માટે વધારે છે ને. એટલે 200 બેલેન્સ કરી દે એમ. સામે વાળાની પણ વેલ્યુ રહે અને આપણને પણ જીવ ના બળે એમ. સારું, લાવ. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Only on Radio City. Radio City. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા લા ફોન આવ્યો. ઉપાડ. હેલો. ઓહો બે ટાઈગર જિંદા હે. મુકુંદ દાદા ના પણ એટલે ક્યાં બાત હે? ના હું કઈ બોલ્યો છું એ તો ખબર જ છે કે તમે જીવ્યા જ કરો છો. કુંભલગઢની જયારે દિવાલ બંધાતી હતી ત્યારે તમે તો પથ્થર લઈને ફરતા હતા. ના તો ખાલી વાત છે. શું છે? હેલો બસ પણ એટલે બસ હવે મારું છોડો, મારા પપ્પા મારા દાદા બધા તમને હેપી ન્યુ યર કહેતા મરી ગયા. તમારી સામે 8 થી 10 જનરેશન કાચબા મરી ગયા. પણ મુકુંદ દાદા એક લિમિટ હોય. હા કે મેં એવું સાંભળ્યું છે કે 100 વર્ષ પછી દાંત હોય ને, દાંત એ ફરી ઉગે. પણ તમને તો ભમ્મર આંખો બધું બીજી વાર આવ્યું. સારું સોરી. બોલો બીજું કઈ છે? ક્યાં વાત છે? તમે લગ્ન નું ના પૂછ્યું આ વખતે? એ સરસ કર્યું. અમે વગર કેપેસિટરે પંખો ફેરવવાનો જ નહીં. આમ જતો રહેશે, ચાલુમાં મૂકી દે. હેલો. મૂકી દીધો કાકા ખરું યાર, તમે લા ઉંમરની પાછળ ના પડો ને યાર. પણ લા લિમિટ હોયલા હો. કોલંબસ ની બોટમાં હમણે ડીઝલ ભરેલું. only on Radio City. Radio City. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. બે આ પહેલા પેલી તારી પેલી ફિલોસોફીની ચોપડી સાઈડ પર મૂકી દે. ખબર નહીં તમારા હાથમાં જ ક્યાંથી લાગી જાય. પણ આ તો એટલે એકલા વાંચે જ પાછો. જબરજસ્ત લખ્યું હોય છે અંદર. ખબરદાર જો મને સંભળાયું છે તો. જો એક બહુ મસ્ત છે. મૂકી દે. કે આ સંસારમાં કશું નથી રાખ્યું, આ સંસારમાં કશું નથી રાખ્યું, જે કઈ રાખ્યું છે એ ફ્રીજમાં રાખ્યું છે, ખાઈ પીને મજા કરો. આવું લખ્યું ચોપડી. તો મૂકી દે, મન નહીં મજા આવતી. મૂકી દે. આ તો બહુ જ મસ્ત છે. છે ને? 3 વસ્તુ માણસને બદલી શકે છે: સમય, સંજોગો અને બ્યુટી પાર્લર. હું મૂકી દઉં છું. આ ચોપડી મારે વાંચવું જ નહીં. તો કારનો કહું છું, આ બધું મૂકને યાર. અનુભવથી શીખ. સાંભળવાને જોવાથી કઈ નહીં મળે. એમ આ પેલા ટીવી ઉપર પેલા વોટર પ્યુરિફાયર વાળા કંપનીઓ સાદા પાણીમાં એટલા બધા કીટાણુ બતાડે છે, એ હિસાબે હું અત્યાર સુધી 8-10 વાર મરી ગયો હોઉં. ખબર? યાર આ ક્યાંથી આવ્યું? એટલે ફિલોસોફી બધું દેખાડવાનું બધું છોડ, પોતા પર ભરોસો રાખીને આગળ વધ. મને પોતા પર ભરોસો છે જ. જાનેલા ખરેખર કહું. આ વોટ્સએપ પર તું પોતાનો જ અવાજ રેકોર્ડ કરીને વોઇસ મેસેજ જે મોકલે છે, હા, એ તું મેસેજ ફરી વાર પોતે જ સાંભળે છે. એ તો બધા જ કરતા હોય. એ જ કહું છું, પોતા પર જ ભરોસો નહીં, સમજો? લા યાર તમે તો. only on Radio City.
વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા લો, ફરી ફોન આવ્યો કાકા. તમાજે લાવો આવું થાય છે વારે વારે. બરો એક મિનિટ. હલો અરે કિશોર કાકા છે ની જાતે પિંકેશ છે લા પિંકેશ આઈ લવ યુ. યાર તમને 34,747 વાર કીધું પિંકેશ નહીં, યાર પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? ધીમેલા ઓ ફાટી જઈશ. હું જે બોલ. બસ જો હેપી ન્યુ યર. અરે સેમ ટુ યુ સેમ ટુ. પિંકી ક્યાં છે? છે ને સીધું મુદ્દા પર. લે આ તો કીધું લાવે. ઇસ્યુ થઈ ગયો છે કાકા. હું દઉં બાજુ. પિંકી કરીને ક્યાં કિયા તું ને ઉસકો? લો સાંભળો ને યાર, હા બોલ. પિંકી કરીને એ મને એવું કહે છે કે હવે મારે બીજા લગ્ન કરવા છે. ક્યાં બાત હે? અરે શું ક્યાં વાત હે? પણ એટલે કેમ એકદમ આમ બીજા લગન આમ તું ખુશ નથી રાખતો એને? એવું નથી, આ સોશિયલ મીડિયાના કારણે. એટલે એણે શું કર્યું, હમણાં અમારો જે લગ્નનો જે ફોટો હતો ને મારો ને એનો, હા એણે ફેસબુક પર હમણાં લગ્નનો ફોટો અપલોડ કર્યો. તો તો મને આઈને કહે છે કે લગ્નના ફોટા પર બહુ ઓછી લાઈક્સ આવી છે, એટલે મારે હવે બીજા લગ્ન કરવા છે. આવું હતું હશે લા. બોલો હવે શું કરવાનું? તો પછી એને એવું હોય તો પછી કરવા દે ને. એટલે શું બોલો છો? અને તારે જ્યારે પણ મારા ઘરે આવવું હોય ત્યારે એને મળી લેજે. તમે ખરું તમારું ગોઠવી દીધું લે? બીજાના લેપટોપમાં પેનડ્રાઈવ નાખી દો છો તમે? એવું પેનડ્રાઈવ બેનડ્રાઈવ નહીં લા. આ તો કેવું કેમ સોલ્યુશન મળી જાય બધાને એમ. તમે મૂકો લા મૂકો. ના હેલો પિંકેશ હેલો. મેલ દીધો. યસ, મૂકી દીધો. સેટ યાર પ્રાઇવેટ નોકરી જેવી હાલત છે મારી. પ્રાઇવેટ નોકરી એટલે કેટલી પણ મહેનત કરો, ઓવર ટાઈમ કરો, ટાર્ગેટ પૂરો થતો જ નહીં. Radio City. Radio City. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. લા ફરી ફોન આવ્યો કાકા. એટલે કમ લાગે આટલા બધા ફોન? કસ્ટમર કેર જેવું લાગે છે હવે. ઉપાડવા તો દો. હલો હાય ભૈલું, કેમ છે? અરે કાકી ક્યાં છો યાર? બસ જો ઘરે જ છું. પેલા છે હું છે અરે એમ કહેતી હતી કે કાજુ બદામ પિસ્તા અંજીર દ્રાક્ષ આ બધું ખાવાથી પછી વજન વધે. આ બધું ખાવાથી વજન વધે જ લી કે કોલેસ્ટ્રોલ વધે? એટલે પછી ના ખાઉં ને? ના અરે યાર, આ વજન ક્યારે ઓછું થશે? પણ તું હવે એક દિવસ ખીચડી ખાય ને બાકીના દિવસ ડ્રાય ફ્રૂટ ખાય તો ક્યાંથી થાય ઓછું? પણ એટલે ઓછું કરવું જરૂરી છે? ઓછું કરવું તો પડશે ને બકા. તારો ખાલી ફોટો પાડીને દિવાલે લગાડું છું તોય દિવાલ પડી જાય છે. ચૂપ રહો. તકિયાના કવર તું પગ નાખીને મોજા તરીકે વાપરે. મૂકું છું ભાઈ. હેલો આંભળ, હું યાર એની તબિયત માટે કહું છું તોય આવું કરે. પણ કાકા તમે બહુ યાર હું લા એટલા જાડા નથી કાકી. તે તું ઉચકીને ફરે ને લા એનો પડછાયો હોઉં 35 કિલોનો છે. જાઓ ને લા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ભઈલું આંભળ, હા કાકા. આમ જો આમ જો કોણ આવ્યું જો. કોણ? આમ જો ને પણ કઈ ગયો લા ઓ કાલા ખટ્ટા. અરે આ રહ્યો જીજુ. આમ લાઈટમાં આવીને પણ ઓહો, એટલે મહેશભાઈ આયા છે. કેમ છો? એકદમ મજામાં. શું વાત છે? કેવી રહી દિવાળી? અરે બહુ જોરદાર. બધું શોપિંગ કર્યું મેં, બહુ બધું શોપિંગ કર્યું. શોપિંગ કર્યું? કશું શોપિંગ કરતો નહીં. દુકાનમાં જાય એટલે ત્યાં ખાલી બધું જો કરે. આ જોયું તે જોયું, કશું લેતો છે નહીં. અરે જીજુ હું લઉં છું, દુકાન વાળો જોતો નહીં. તારી હમણાં હડા આને લીધું ના કહેવાય, ઉઠાઈ લીધું કહેવાય. હસીશ ના. પણ આજે મહેશભાઈ આયા છે ને સ્ટુડિયોમાં, તો કાકા આજે પછી હવે શું કહો છો, લગ્નની વાત કરી નાખો. તું પાછો ના ચડાય ને. છે ભૈલુભાઈ, મારી છે ને ગર્લફ્રેન્ડ છે. એમ? મને એના મેસેજ આવ્યા ને રેગ્યુલર આવ્યા. કેવાલા? સવારે એકવાર આવે આઈ લવ યુ, પછી બપોરે એકવાર આવે આઈ લવ યુ, પછી રાત્રે સૂતા પહેલા એકવાર આવે આઈ લવ યુ. લા પ્રેમ ચાલે છે કે 3 ટાઈમની દવા લખી આપી? હસીશ ના સિંગોડા અહીંયા અજવાડામાં બેહી રહે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકાની સાથે હવે એમનો સાળો મહેશ પણ સ્ટુડિયોમાં છે. ના લા ગયો લાગે. કઈ ગયો?
અરે જીજુ અહીંયા જ છું યાર. તો પણ આમ આવીને ફોકસમાં. આ જીજુ આ પેલી છોકરીની જે વાત ચાલતી હતી ને ત્યાં જો આ એક છોકરીની ડિટેલ છે, ડોક્ટર છે છોકરી. તો એ તને પેશન્ટ તરીકે સ્વીકારે, પતિ તરીકે ના સ્વીકારે. ના ના મહેશભાઈ, તમે હેન્ડસમ જ છો ભાઈ. હે ને? તું ભાઈ ના ચડાય ને એને. મહેશિયા, આપણે આપણું પહેલા જોવું પડે. આ અત્યંત રૂપાળી છોકરી છે. આ છોકરીની સ્માઇલ જોઈને પેશન્ટ સાજો થઈ જાય. અને તને જો તું લાફિંગ બુદ્ધાને રડાઈ દેવો જ. બે જાઓ ને જીજુ. કાકા જપો ને તમે. એટલે આ બધું મૂકી દે, તું પહેલા તારું કંઈક સોલ્યુશન લાય. બ્યુટી પાર્લરમાં જતો રહું જીજુ. ના, એનથી કઈ નહીં થાય. તું એક કામ કર, આ કાન છે ને તારા કાન, હા, ત્યાં તારા બંને કાન ઉપર રબર બેન્ડ બાંધી દે. રબર બેન્ડ કાન પર લગાડવાથી શું થશે? લોકોને એવું થશે કે આ માસ્ક પહેર્યું છે. કાકા તો એ જાઓ ને આ જીજુ. Radio City. Radio City. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકાની સાથે મહેશભાઈ પણ છે, એમનો સાળો. અરે સાંભળો જીજુ. પણ એક વારમાં બોલ ને. એ જીજુ, આ કાયદો એવો આવ્યો છે કે 2 થી વધારે બાળક હોય ને એને સરકારી નોકરી નહીં મળે. એટલે કે બહુ ચિંતા કરવા જેવું નહીં, કેમ કે આપણા દેશમાં જ્યાં સુધી નોકરી ના મળે ને ત્યાં સુધી લગ્ન જ નથી થતા. અને તારે શું છે આ બધાથી? ના, એટલે મારે પણ નોકરી લેવી પડશે ને એમ. તે મળશે. તું તો સખત ટેલેન્ટેડ માણસ છે. થેન્ક યુ હા જીજુ, તમે પહેલી વાર મારી તારીફ કરી. હા ના એટલે મહેશભાઈ ટેલેન્ટેડ તો છે જ હા કાકા. અરે બહુ. આ પેલું મોટા મોલમાં પેલું સ્કેરી હાઉસ આવે છે ને, સ્કેરી હાઉસ. આ પેલું નહીં, અંદર પેલું 20 રૂપિયાની ટિકિટ લઈને જવાનું અને અંદર પેલા ભૂતડા બધા બેઠા આમ ગભરાવે આપણને. હા, સ્કેરી હાઉસ, હોન્ટેડ હાઉસ, મને ખબર. આ મહેશ એટલો ટેલેન્ટેડ છે, સ્કેરી હાઉસની ટિકિટ લઈને અંદર ગયેલો અને નોકરી લઈને બહાર આવેલો. બે જીજુ, આમાં તમે ટેલેન્ટ નું કહીને મને ભૂત કહો છો. તો બધો બીજી કઈ ટેલેન્ટ તારી કાઢું તો મળશે તને. ચાલ જીજુ એક વાત કહું, હું લુક્સ ડઝન્ટ મેટર. દેખાવ મહત્વનો નથી. એ 100% સાચી વાત છે, પણ તારા કેસમાં એવું નથી. હમણાં તું બાથરૂમની બાજુમાંથી ખાલી પસાર થયો ને તોય અંદર એમને ફ્લશ ચાલુ થઈ ગયેલું. બે જાવ ને યાર જીજુ. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio